હેલો ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં? તો હું પણ મજામાં છું ને બધાને જય માતાજી. તો મિત્રો, હું આવી ગયો છું ખેતરમાં, અને ખેતરમાં વરસાદની તબાહી મચાવી દીધી છે વરસાદે. તો ખેતરમાં આપ જોઈ શકો છો, છોડવાઓ નીચે પડી ગયા છે, પણ આ નાના નાના છોડવાઓ છે ને એ જ નીચે પડ્યા છે. બાકી કપાસ તો આપણા એમને ઊભા જ છે. તો વરસાદ 3 દિવસથી સતત ચાલુ જ છે, અને અત્યારે થોડોક બંધ રહ્યો છે. એટલે હું ખેતરમાં આંટો મારવા આવ્યો છું, જોવા માટે ખેતરમાં. તો મિત્રો, તમે છે ને ચેનલને સબસ્ક્રાઈબ તો કરી છે, પણ તમે વિડીયો નથી જોતા મારા. તો વિડીયો જુઓ અને સારી સારી કમેન્ટ કરો, એટલે મને ખબર પડે કે મારે કેવા વિડીયો બનાવવા જોઈએ. તો કમેન્ટ તો જરૂરથી કમેન્ટ કરજો કે કેવા વિડીયો બનાવું મેં, અને તમને મારા વિડીયો કેવા સારા લાગે છે કે કેવા. તો તમે કહેશો તો જ મને ખબર પડશે કે મારે કેવા વિડીયો બનાવવા જોઈએ. તો અત્યારે હું ખેતર આવ્યો છું, અને પ્લીઝ તમે કમેન્ટ તો જરૂરથી કરજો હં. અને આ છે ભીંડા જે નાના નાના લાગી ગયા છે. તો આપણું શાકભાજી પણ રેડી છે, ને 2-3 દિવસમાં તૈયાર થઈ જશે ભીંડા પણ. તો શાકભાજી આપણી ચાલુ રહેશે. એટલે ગામડામાં રહેવાની આ જ મોજ છે કે શાકભાજીને એવું તો લાવવું જ નથી પડતું વેચાતું, કારણ કે આપણે ખેતરમાં થઈ જાય છે. ચોરી, ભીંડા, ગમે તે શાકભાજી હોય એ ખેતરમાંથી જ મળી જાય. આપણે એકદમ પ્યોર, દેશી અને શુદ્ધ શાકભાજી આપણું ખેતરમાં જ મળી જાય. તો મિત્રો, હું ખેતર આવ્યો છું આજે, ને તમે કમેન્ટ જરૂર કરજો. અને 3 દિવસથી વરસાદ પડ્યો છે, ને પેલી બાજુ તો પાણી નથી ભરાયું, પણ આ બાજુ જોઈ શકો છો તમે, થોડું થોડું પાણી ભરાઈ ગયું છે. તો એ પાણી નીકળી જાય તો સારું, કારણ કે જો અંદરના અંદર રહેશે ને આ પાણી, તો આપણી તુવર છે ને એ ખરાબ થઈ જશે, બગડી જશે. મતલબમાં પાણી એને વધારે ભરાઈ ના રહેવું જોઈએ, નીકળી જવું જોઈએ, જેથી કરીને પાકને કોઈ નુકસાન ના થાય. એટલે આ પાણી તો અહીંયા સુધી જ ભરાયું છે, બાકી બીજે તો નથી, પણ આ છેલ્લે ભરાઈ ગયું છે. તો એને બી કાઢવું પડશે આપણે. તો મિત્રો, ફૂલ સપોર્ટ કરજો. તો ફેમિલી, આ છે તુવર, ને તુવરમાં છેલ્લે છે ને આ પાણી ભરાઈ ગયું છે. અને આ છે આપણા કપાસ. તો કપાસમાં પણ છેલ્લે અહીંયા પાણી ભરાઈ ગયા છે. આપ જોઈ શકો છો, આ કપાસ છે, એની અંદર પણ પાણી છે. તો આ પાણીને આપણે છે ને, આ પાણી જે છે એને આપણે કાઢી લેવાનું છે. અહીંયાથી એક કટ આપશું પાવડાથી, એટલે આ બાજુની સાઈડે બધું નીકળી જશે, અને તુવરમાંથી બી નીકળી જશે. એ બાજુ બી પાવડાથી થોડું થોડું પાણીને આપણે જે ઘાસવાળી સાઈડ છે એ બાજુ જવા દઈશું. અને આપ જોઈ શકો છો, આ પાણી ભરાઈ ગયું છે. તો મિત્રો, પાણી ભરાઈ ગયું છે, અને એ પાણી આપણે કાઢવાનું છે. તો હવે હું એ પાણી કાઢી લઉં, અને તમે જરૂરથી આ વિડીયોને વાયરલ કરાવી દો. આપણે એટલી વાયરલ કરાવો આ વિડીયોને, શેર કરો, કમેન્ટ કરો, કે આપણો વિડીયો આ વાયરલ થઈ જાય. તો મિત્રો, આ વિડીયોમાં આટલું જ. અને આપ જોઈ શકો છો, આ પાણી એ હું હવે કાઢી લઉં, કારણ કે વિડીયોમાં છે ને, મોબાઈલ હાથમાં છે, અને વિડીયો હું બનાવું છું. અને કામ કરતી વખતે જો મેં વિડીયો બનાવું તો આ કામ થાય નહીં, અને હું એકલો જ આ વિડીયોને શૂટ કરું છું. આપણી પાસે કોઈ ભાઈબંધ કે એવું છે નહીં, મિત્ર, કે આપણો વિડીયો શૂટ કરે. તો માટે હું આ વિડીયોમાં આટલું જ રાખું, અને આ કામ કરી નાખું. તો આ વિડીયોમાં આટલું જ. ફરી મળીશું નવા એક વ્લોગમાં. ઠીક છે મિત્રો? તો આ વિડીયોને શેર, કમેન્ટ જરૂરથી કરજો, અને આ વિડીયોને વાયરલ થઈ જાય એટલો તમે સપોર્ટ કરજો. ઠીક છે મિત્રો? ફરી મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય.